તો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન નેપાળી યુવાનનું મૃત્યુ થતા પરિવારે હોસ્પિટલ પર ગંભીર આક્ષેપ કર્યા। આ મામલે ઇન્ચાર્જ આરએમઓ ડોક્ટર એમએસ રોયે જણાવ્યું કે દર્દીને યોગ્ય અને પ્રમાણભૂત સારવાર આપવામાં આવી હોવાનો દાવો કર્યો। પરિવારના આક્ષેપ ખોટા હોવાનો દાવો કરતા તેઓએ કહ્યું, અગાઉની જેમ જ સારવાર અપાઈ હતી। સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ માટે કમિટીની રચના કરવામાં આવી છે। હોસ્પિટલ તંત્રએ પરિવાર પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી। ये जो पेशेंट હતો એ શરૂથી બહુ સિરિયસ અવસ્થામાં આવેલા હતો। રોડ ટ્રાફિક એક્સિડન્ટનો પેશન્ટ, હેડ ઇન્જરી હતો અને એને ઈજાનો કારણે જે તકલીફ હતી એને બધી સારવાર સમયસર કરવામાં આવેલ હતો। તેમ છતાં એને છે તબિયત કભી સારી કભી બિગડતી હતી વચ્ચે અને એ સારવાર દરમિયાન જે એને છે ને સભી સારવાર કરવા તેમ છતાં એને મરણ પામેલ હતો। ના એના વિષયમાં કોઈ માહિતી નથી કે સારવારમાં કોઈ, કારણ કે સારવાર જે છે ઇમરજન્સી સેવા ચાલુ જ હતી અને કોઈ પ્રકારનો આઈસીયુ સેવા બંધ કરવામાં આવેલ નહીં હતી, કેવલ ઓપીડી સેવા એ બધી બંધ।